દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌને આપના ખાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવને જય માતાજી. આપનો ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું ભવ્ય સ્વાગત અને દિલથી વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક કેવો સુંદર મજાનો સાહેબ કાર્યક્રમ, જેમાં આપણે દરેક નાની નાની વાતો જાણીએ છીએ. આપણા કાર્યક્રમમાં અગાઉથી અમુક વસ્તુ કંઈ પણ દઈએ છે, સાચી પણ પડે છે. સાથે આપણા કાર્યક્રમની અંદર તમારી નાની મોટી જે પણ મૂંઝવણ છે, તમને મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે, કારણ કે શંકાનું સમાધાન નથી હોતું. કોઈ એવી શંકા છે જે તમે મનમાં ઠૂસી રાખી છે, તો એનું સમાધાન અહીંયા થઈ જશે. તો શંકાનો સમાધાનનો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. ભાઈ, શરૂ કરીએ આપણે આ કાર્યક્રમમાં પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જણાવીશું કેવો રહેશે કાલનો દિવસ. આમ તો કાલથી સૌથી પવિત્ર દિવસ પુરુષોત્તમ માસ શરૂ થાય છે. ભાઈ, તો કેવું રહેશે અધિક મહિનો, પુરુષોત્તમ માસ, સાથે આપણે જેનો કાલે જન્મદિવસ છે ટેરોટ પર પણ વાત કરવાની છે, ચર્ચા કરવાની છે. સરસ મજાની ચર્ચા સાથે સમય ના બગાડતા કાર્યક્રમની શરૂઆત કરીશું. પંચાંગ, તારીખ 17/5/2026 ને વાર રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે અધિક જેઠ સુદ એકમ અધિક માસની શરૂઆત થશે. પુરુષોત્તમ નારાયણની વાતો થશે, વિષ્ણુ પુરાણ, ભગવાન પુરુષોત્તમના નામ, ભગવાન પુરુષોત્તમના ગુણગાન ગાવાનો આ અધિક મહિનો એટલે જે બી કરો અધિક કરો તેવો આ માસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં, બહુ મૂળાક્ષર, કૃતિકા નક્ષત્ર, શોભન યોગ, કિસ્તુંદન કરણ છે, પંચક કે વિછોડો નથી. સૂર્ય જે છે તે વૃષભ રાશિમાં છે, ચંદ્ર પણ વૃષભ રાશિમાં જોવાય છે. સૂર્ય અને ચંદ્ર બંને વૃષભ રાશિમાં. 5:57 સૂર્યોદય, સૂર્ય સાંજે 7:14 છે. 5:59 ચંદ્રોદય, 8:05 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 છે. તો રાહુકાળ 5:32 થી 7:14 છે. અભિજીત મુહૂર્ત એટલે સારો સમય, કોઈ પણ સારા કામ, નાના મોટા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય. અને રાહુકાળ જે હોય એમાં કોઈ સારા કામ ના થાય, શુભ કામ ના થાય, બધાને ખબર છે. લાંબી મુસાફરી પણ કરવી નહીં રાહુકાળમાં, નહીં તો તકલીફ થાય. બે વસ્તુ ધ્યાન રાખવાનું. તો આ વાત કરીએ આપણે પંચાંગની. હવે દિન વિશેષ શું કહે છે, કાલે શું કરી શકાય દિન વિશેષમાં? અધિક માસ, પુરુષોત્તમ માસ, ભગવાન નારાયણનો માસ. તો આ અધિક માસમાં શું કરવાથી લાભ થાય? સૌ પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર છે. બહુ સારો, સામાન્ય અને સરળ આ મંત્ર છે, પણ આનો પાવર બહુ મોટો છે. અમુક વસ્તુ કેવી હોય, સિમ્પલ હોય પણ પાવર જોરદાર હોય, એવાનો એક આ મંત્ર, દ્વાદશી મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રોજની એક માળા તો થવી જ જોઈએ પુરુષોત્તમ માસમાં. સાથે ભગવાન વિષ્ણુના 1001 નામ કરો, સોનામાં સુગંધ પડે એવું કામ થાય. ભગવાન વિષ્ણુજીના જે નામ છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે, તે આ અધિક માસમાં કરવાથી અધિક પુણ્ય, અધિક કર્મનું ફળ અને અધિક સારા કામો થાય છે. કર્મ કરવા હોય, તમે સમજો મારે આજે 10 જણની મદદ કરવી છે, અધિક જણની મદદ કરવી છે, પણ એના માટે મારે કૂકા તો જોઈએ ને. મદદ તો કૂકા વગર થશે નહીં. તો એ કૂકા આપવા માટે, અધિક મદદ કરવા માટે ભગવાન પુરુષોત્તમ, ભગવાન નારાયણ આપણને સારા કર્મ કરાવે, સારા કર્મમાં બાંધે, તે માટે થઈને આપણે આ પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુનું નામ, ભગવાન વિષ્ણુનો પાઠ કરીએ છીએ, વિષ્ણુ પુરાણ વાંચીએ છીએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરીએ છીએ. તો દરેક દર્શક મિત્રો, આપણો પરિવાર, તો દરેક મારા પરિવારના સભ્યોને વિનંતી કરું છું કે કાલથી આપણે આટલું અવશ્ય કરીશું. અને આ અધિક માસમાં પુણ્ય કમાવાનો મોટો
લાવો છે સાહેબ, કર્મના બંધનમાંથી સારા બંધન બાંધવાનો લાવો છે, તહેવાર છે, અવસર છે. તો રોજનું એક સારું કામ આ પુરુષોત્તમ માસમાં કોઈકની આંતરડી ઠારીશું, કોઈકના નાના મોટા કામમાં મદદ કરીશું, તેવા સંકલ્પ સાથે અધિક માસને આપણે પૂરો કરીશું. તો આ વાત થઈ આપણે ભગવાન વિષ્ણુની અધિક માસની, પુરુષોત્તમ માસની. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ. પ્રથમ ચોઘડિયું કાલે લાભ 9:15 થી 10:57, બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:35 કલાકનું રહેશે. ત્રીજું છે શુભ ચોઘડિયું જે 2:15 થી 3:55 કલાકનું છે. તો આ 3 ચોઘડિયા છે, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 7:14 થી 8:34 અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:34 થી 9:53. આ રાત્રિનું ચોઘડિયું છે. તો વાત થઈ આ દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો આપણે આ ચોઘડિયામાં કરી શકાશે. હવે આપણે વાત કરીશું આજના ખાસ મુદ્દા, રસપ્રદ મુદ્દા ઉપર. ઘણા લોકો, ખાસ કરીને અત્યારે હું આપણા જે જનરેશન યંગ છે તે લોકોની વાત કરું, શોર્ટકટમાં પૈસા કમાવા છે, આકસ્મિક લાભ જોઈએ છે, ગમે ત્યાંથી પૈસા આવે. અત્યારે મારા ત્યાં આવે જે નાના ઉંમરના 18 થી 25 વર્ષના, બસ બધાને એક જ વ્યવસાય કરવો છે, ધંધો કરવો છે, શોર્ટકટમાં પૈસા કમાય. પણ કુંડલીમાં એવા કયા યોગ હોય તો તમે એ પૈસા વહેલી તકે નાની ઉંમરમાં કમાઈ શકો. 5મું સ્થાન બહુ અગત્યનું છે અને તમારો ગુરુ ગ્રહ બહુ અગત્યનો છે વેપાર વ્યવસાય કરવા માટે. બાકી 100 માંથી તમે જોજો 30 જણ એવા હશે કે જે વ્યવસાયમાં ખૂબ સારા હશે, બાકી 70 ને તો ધંધો કાં તો બંધ કરવો પડે કાં તો ચલાવના ખાતર માટે ચલાવવું પડે. કેમ કે કુંડલીમાં 2 સ્થાન છે, 5મું સ્થાન અને ગુરુ ગ્રહ. તમારો ગુરુ ગ્રહ બહુ સ્ટ્રોંગ હોય, બહુ જ સારો હોય, કેન્દ્રના સ્થાનમાં હોય, ત્રિકોણના સ્થાનમાં હોય તો વ્યવસાયમાં ખૂબ સારું કામ કરી શકો છો. સાથે ગુરુ ગ્રહ ઉપર કોઈ અશુભ દ્રષ્ટિ ના હોવી જોઈએ, તે બહુ મહત્વનું છે. તમારે જો વ્યવસાય કરવો છે અને બી યંગ જનરેશનમાં 40 કરો તો ચલો વાંધો નહીં, પણ નાની ઉંમરમાં વ્યવસાય કરવો છે, 40 પહેલા વ્યવસાય કરવો છે, તો એના માટે 100% તમારા ગુરુ ગ્રહ ઉપર કોઈ અશુભ ગ્રહની દ્રષ્ટિ ના હોવી જોઈએ. ગુરુ તમારો અસ્તનો કે નીચનો ના હોવો જોઈએ અને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો એ તમને વ્યવસાય કરાવવામાં લાભ આપે છે. અને વ્યવસાયમાં આપણે આકસ્મિક ધન લાભ થાય. ભાઈ વ્યવસાયનું કામ એટલે રોજ જુગાર રમવા જેવું કામ છે. સવાર ઉઠીને નીકળવાનું, કેટલું થાય શું થાય ખબર ના હોય, પુરુષોત્તમના આધીન હોય. ભાઈ હરિની ઈચ્છા પ્રમાણે વ્યવસાય થાય. નોકરીમાં તો ખબર છે 1લી તારીખ થશે એટલે આ પડી જ જશે, પણ વ્યવસાયમાં નક્કી નથી હોતું, એટલે જુગાર રમવા જેવું કામ છે. તો એના માટે આકસ્મિક ધન લાભનું મહત્વ આપણે વધારે આપ્યું છે વ્યવસાયમાં. 5મું સ્થાન પ્રબળ હોય આકસ્મિક ધન લાભનું, અને ત્યાં કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય કે 5મા સ્થાનમાં ગુરુ બેઠેલો હોય, સારા ઘરનો હોય, એટલે કે એ શુભ ગ્રહની દ્રષ્ટિ પર હોય, શુભ ગ્રહનો માલિક થઈને બેઠો હોય, તો ચોક્કસથી અમુક તમે જો તો નાની ઉંમરમાં મિલિયનેર બિલિયનેર બની જાય. પેલા યુટ્યુબમાં પૈસા કમાઈને કરોડો રૂપિયા બની જાય છે, અથવા તો નાનો મોટો વ્યવસાય કરીને પૈસા કમાઈ લે છે. તો એવા બધાની આપણે કુંડલી જોઈએ તો એમાં 2 મુખ્ય સ્થાનો આધાર રાખતા હોય છે. એટલે આપણે કોઈ બી નાનો મોટો વ્યવસાય કરવો છે તો ખાસ ગુરુ ગ્રહ અને 5મું સ્થાન જોઈને કરવું પડે. 40 પહેલાની વાત છે, 40 પછી તો બધા ગ્રહો ચાલે, પણ આમાં 2 મુખ્ય પ્રબળ સ્થાન હોય છે 40 પહેલા જો કોઈ વ્યવસાય કરવો હોય તો. બીજી વસ્તુ છે કે હવે કદાચ ચલો આપણા સ્થાનમાં 5મું સ્થાન નથી સારું કે ગુરુ નથી સારો, તો શું કરવું? કારણ કે વ્યવસાય કરવાની પેલી આમ ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય કે કરવું તો આ જ છે, તો શું કરવું? તો ગુરુ ગ્રહને પ્રબળ કરવા માટેના ઉપાય કરવાના. ગુરુ ગ્રહ પ્રબળ કેમ ન થાય? તો ગુરુના માલિક ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુનું નામ નિત્યક્રમ લેવાથી
તમારો ગુરુ ગ્રહ પ્રબળ થાય. રોજ પીપળે છે ને, પીપળે અને કેળના પાન ઉપર 2 જગ્યા ભગવાન વિષ્ણુનો વાસ છે. એટલે રોજ પીપળે જળ ચડાવવાથી, એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવવાથી, અને જ્યારે જળ ચડાવો ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાથી તમારો ગુરુ ગ્રહ શુભ થાય છે. સાથે તમારા ગુરુ ગ્રહને પ્રબળ કરવો હોય તો દર ગુરુવારે પીપળે 5 પીળા પેંડા મૂકવાનું રાખો. આનાથી પણ તમને લાભ થશે. એટલે આટલી વસ્તુ આપણે અવશ્ય કરીશું, લાભ જોવાશે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પહેલી વાત કરીએ મેષ રાશિ. ઉદાર વર્તનનો ગેરલાભ ના થાય તેનું ધ્યાન રાખીશું. મૂડ બદલાયા કરે, મૂડમાં કારણ વગર આમ ચેન્જ થયા કરે, ગમે નહીં. અનંતકાળ સુધીનો પ્રેમ વરસાયા કરે તમારા ખાસ વ્યક્તિઓ. મોબાઈલનો વપરાશ વધશે. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને રોકાણથી કોઈ નાના મોટા લાભ થાય, રોકાણથી કંઈક સારું થાય. આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થશે. નાનો મોટો વાદ વિવાદ કોઈની જોડે ના થાય તેનું ધ્યાન રાખીશું. પ્રેમમાં જોડાણ વધશે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય. લોકોની ભૂલ શોધવાનું ટાળજો, ભૂલ માફ કરવાનું રાખજો. પરિવારમાં સુખ શાંતિ જળવાતી રહેશે. મહેનત કરવાની જરૂર છે, ખાસ મહેનત કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. બાકીની રાશિ કર્ક સિંહ કન્યા રાશિ શું કહી રહી છે? કર્ક રાશિની વાત કરવામાં આવે તો ઉર્જાનું સ્તર, આત્મવિશ્વાસ સારો રહેશે. પૈસા બચાવવાની બને એટલી કોશિશ કરીશું. નોકરીની નવી તક મળશે. ઉતાવળિયા નિર્ણય નહીં લઈએ, કોઈ પણ ખોટા ઉતાવળિયા નિર્ણય નહીં લેવાય. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિ. ધ્યાન અને યોગ કરો. આત્મવિશ્વાસ, ધ્યાન, યોગ બહુ મોટી વસ્તુ છે. ભવિષ્યલક્ષી કોઈ યોજના બને. માનસિક પરેશાની ના થાય તેનું ધ્યાન રાખીશું. ઓફિસમાં રાજનીતિમાં ફસાતા નહીં. સિંહ રાશિ વાળા ઓફિસની આજુબાજુના લોકો સાથે બેસે, સાથે ખાઈને પછી પિક્ચર પૂરું ના કરે, ધ્યાન રાખજો. બદામી શુભ કલર, શુભાંક 9. કન્યા રાશિ. નાની મોટી કોઈ નવી વસ્તુ ઘરે આવશે. કિંમતી વસ્તુનું ધ્યાન રાખીશું. ખાસ સોના ચાંદી, કલર, કપડાં કે તમારા જે પણ છે અગત્યના, ફોનમાં ડેટા, અગત્યની ફોનની વસ્તુઓ કે પછી કોઈ પણ ધ્યાન રાખીશું ભાઈ. समझदार को इशारा काफी है. कन्या राशि वालों को बोल दिया है, देख लेना. नवा व्यक्ति નું આગમન થાય. નવા વ્યક્તિ કોઈ જીવનમાં આવે, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય. જે થશે તે સારું થશે ને જે થશે તે સારા માટે થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો આ વાત કરી આપણે મેષથી કન્યાની. હવે આપણે વાત કરવાની છે આપણા પ્રિય પરિવારજનો સાથે. તેમનો દરેક પ્રશ્નનો જવાબ આપવાનો છે. નાની મોટી મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. મારી જન્મ તારીખ 22/8/1990. 22/8/1990. સમય? જન્મ ટાઈમ 10:02 સવારનો. શું છે જન્મનું સ્થળ? આણંદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારું ભવિષ્ય કેવું છે, આગળ મારી પ્રગતિ છે. તમે ગુરુમાં ગ્રહની વાત કરી, મારું ગુરુ ગ્રહ કેવો છે? સિંહ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, દ્વિતીય તિથિ, સિદ્ધિ યોગ છે. ભાઈ તમારા પૈસા બહુ ખોટા વપરાય છે. સૂર્ય, ચંદ્ર, બુધ બારે ખાનામાં પડ્યા છે, 12મા સ્થાનમાં છે, ખાડે ગયેલા છે. લગ્નનો સ્વામી ખાડે, 10મા સ્થાનનો સ્વામી ખાડે. પૈસા જેટલા બી કમાઓ બધું 0-0 થઈ જાય. આવે વસ્તુ સામે જતું રહે. આ બધી વસ્તુ થાય છે. તો આ વસ્તુ શું કરવાથી લાભ થાય? તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. ચપટી લીલા મગ નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. ચપટી લીલા મગ નાખીને લાભ થશે. સાથે સૂર્યના 12 નામ બોલો ને એક 5 મુખી રુદ્રાક્ષ પહેરજો.
પંચમુખી રુદ્રાક્ષ તમને લાભ અપાવશે પ્રભુ. આટલું કરવાથી તમે આગળ તમારું ભવિષ્ય સારું રહેશે, પૈસાનો વ્યય અટકશે, બાકી સારું છે. મેઇન તમારો મુખ્ય એ જ છે કે પૈસા આવે છે જાય છે, સ્ટેબિલિટી નથી ટૂંકમાં, આનાથી આવી જશે. આટલું કરજો. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, હાજી બોલો. મારી જન્મ તારીખ છે 15/4/2013. સમય? હેલો, હા સમય. સમય છે 6:30 સાંજે. જન્મનું સ્થળ શું છે? બાવડા. શું પ્રશ્ન છે આપનો? ધોરણ 9 માં ભણતર કેવું રહેશે આગળનું? વૃષભનો ચંદ્ર, કન્યા લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, સોમવારનો દિવસ છે. બુધ 12મા સ્થાનમાં છે. ભણવામાં મહેનત કરવાની છે. એક ધ્યાન કેન્દ્રિત કરીને ભણવાનું છે. જો ભણવાનું અત્યારે તમારું જે રીતે દેખાય છે, કોઈ ફોકસ નથી, શું કરવું ખબર નથી. ભણવા પર પૂરતું ધ્યાન આપો. તુલસીના 5 પાન રોજ ખાઓ, બુધનો પાનું પહેરો, ગણપતિ ભગવાનની પૂજા કરો. તમારા માટે લાભદાયી છે. નહીં તો આગળ જતાં તકલીફ થઈ શકે એમ છે. એટલે ભગવાનનું નામ લઈને ભણવા પર ફોકસ રાખીશું, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો, હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો બેન? મહાદેવ ચાલુ છે એટલે અમે જોઈએ છીએ. ખૂબ સરસ. મારે માત્ર માટે પૂછવાનું. શું છે જન્મ તારીખ? પૂછ્યું તું એનું પહેલા પૂછ્યું તું, એને મેં ચાલન કીધું ઈ જ સમયમાં થયો, એના એડ્રેસ કીધું તું ઈ જ સમયમાં થાય. 5 દિવસ અમે હતું નહીં થાય પણ થઈ ગયા ને તમારા આશીર્વાદથી. હવે એને પૂછવાનું છે કે એના ઘરનું અમારે ખૂબ સરસ. તો ક્યારે લેવાશે? જન્મ તારીખ શું છે? હેલો, હા જન્મ તારીખ 26/7. સમય? સમય સાંજે 8:08. જન્મ સ્થળ? ગોંડલ છે. શું છે પ્રશ્ન આપનો? પ્રશ્ન છે કે અમને મકાન લેવું છે, હવે ઘરનું મકાન, તો ક્યારે લેવા છે, એના માટે શું કરીએ? ઘરનું મકાન સારા એરિયામાં લેવાય અમારે. તુલા, ચંદ્ર, મકર લગ્ન, સ્વાતિ નક્ષત્ર, નોમની તિથિ છે. કુંડલીમાં મંગળ 8મા સ્થાનમાં છે. સિંહ રાશિનો છે. અત્યારે જે રીતે શનિની મહાદશા ચાલે છે, આવતા વર્ષે મંગળની દશા આવશે. આવતી ઓગસ્ટ પછી એના મકાનના યોગ પ્રબળ થાય છે. ત્યાં સુધી 2 વસ્તુ કરો, એનાથી લાભ થાય. એક, મંગળનું યંત્ર એની પાસે રાખે, રોજ એના લાલ કંકુનો ચાંદલો કરે. બીજી વસ્તુ કે દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવવાનું રાખો. અને દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવે, લાભ થશે આગળ જતા. એને આવતા ઓગસ્ટ પછી એટલે 2027 થી 28ની વચ્ચે એના મકાનના યોગ પ્રબળ છે. ચોક્કસથી લાભ થશે, વાંધો નહીં આવે. આ 2 વસ્તુ કરાવજો, વાંધો નહીં આવે. હવે વાત કરશું આપણે 12 રાશિના બાકીની અન્ય રાશિની. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિવાળા માટે કાલે કેવો દિવસ છે? તુલા રાશિ કાલે કારણ વગર શંકા કુશંકા ના કરો. ખોટી શંકા કરવાનો કોઈ મતલબ નથી સાહેબ. બીજું, જૂની વાતોને યાદ કરીને મતભેદ ના કરો. જે વીતી ગયું એ પાછું આવવાનું નથી. લક્ષ્યને પ્રાપ્ત કરવા સફળતા મળે, ધાર્યું છે તે સારું કામ થાય. સલાહ લીધા વગર કાર્ય ના કરવું. ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, ધન કમાવાની તક બમણી થાય. પૈસા કમાવાનો કોઈ પણ પ્રમાણે સારો એવો તક મળે. વાતાવરણમાં ગરમાટો રહે. સ્વકેન્દ્રીકરણ અપનાવીને કામ કરીશું. મૂલ્યવાન વસ્તુઓ મળે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહે. વાત કરીએ આપણે ધનરાશિ. ઓચિંતું કોઈ મળી જાય, ઓચિંતા કોઈ મળી જાય, સારી એવી ઓચિંતી કોઈ ઉડતી મુલાકાત થઈ શકે છે. કોઈના આમંત્રણની આપણે રાહ જોતા હોય એવું આમંત્રણ પણ મળી જાય. પૂજા પાઠ કરવા માટે દિવસ સારો, ઉત્તમ છે. પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય. વધુ પડતી અપેક્ષા કાલે કારણ વગર હેરાન કરી શકે છે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. બાકીની 3 રાશિ મકર, કુંભ, મીન. ખોટા ફિજૂલ ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. પૈસાની અછત ના સર્જાય. દિવસ સારો આનંદમય છે. બાળપણની યાદ તાજી થશે. રાતો શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, વસ્તુ સમજવામાં સમય જાય. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. છેતરપિંડી થવાની સંભાવના છે. કારણ વગર કોઈ છેતરપિંડી ના કરી જાય તમારી જોડે, તેનું ધ્યાન રાખીશું. જીવનસાથી જોડે દિવસ સારો આનંદમય છે ભાઈ.
જાંબલી શુભ કલર તો શુભાંક 5 રહેશે. મીન રાશિ, વેપારમાં લાભ, સારો એવો ફાયદો, લાગણી પર નિયંત્રણ રાખીશું, પારિવારિક વાતાવરણ સારું સુખદ રહેશે, સલાહ લઈને મહત્વનું કાર્ય થશે, વાયોલેટ શુભ કલર, શુભાંક 8 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ. હવે જેનો જન્મ દિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે તેની પર આપણે એકવાર ચર્ચા કરીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. ક્વીન ઓફ ફેન્સ, જેનો પણ કાલે જન્મદિવસ છે ભાઈ, ક્વીન ઓફ ફેન્સનું કાર્ડ નીકળ્યું છે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે પહેલા તો કરેજ, આત્મવિશ્વાસ વધશે, કોન્ફિડન્સ વધશે, ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર હવાલો મળશે ભાઈ. તમારે જે વિચાર્યું છે તે સપના પૂરા થશે અને ચોક્કસથી કોઈ એવા વ્યક્તિ જે પુરુષ છે એને સ્ત્રી મળે અને સ્ત્રી છે એને એવો સારો પુરુષ મળે કે જેનાથી એમના જીવનમાં ઉદ્ધાર થાય, આશાનું કિરણ બંધાય. માટે વરસ સારું છે, સુંદર છે, કોઈ ચિંતા કરવાવાળું વરસ નથી. એકાદ વાર ખાલી નાનું મોટું ક્યાંય વાગે નહીં તેનું ધ્યાન રાખવાનું છે, બાકી કોઈ ચિંતા નથી. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે બધા પંચધાતુનું કડું પહેરી લો. કાલે રવિવારે બપોરે 12 વાગતા એક પંચધાતુનું કડું પહેરલો, અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે કાલે એક પંચધાતુનું કડું પહેરલો, આખું વર્ષ સારું જશે. તો આટલું કરીશું પ્રભુ, લાભ થશે. તો મિત્રો આજે સુંદર મજાની વાત કરી પુરુષોત્તમ માસ વિશે, જેને વ્યવસાય કરવો છે એના વિશે, 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જણાવ્યું. કાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.